તો ચાલો મિત્રો આપણે મસ્તક અને પગવાળા દાખલા જોઈશું। સૌપ્રથમ ઉદાહરણ જોઈએ। શું કહે છે? રકમ વાંચીએ। એક વ્યક્તિ પાસે થોડી મુર્ગી અને ગાયો છે અને પગની સંખ્યા કેટલી 140 તથા માતાની સંખ્યા 48 છે। તો મુર્ગીઓની સંખ્યા बताओ કેટલી હશે? બરોબર। તો જો મિત્રો અહીંયા પગ કેટલા છે 140 છે, બરોબર, અને માથા કેટલા છે 48। તો સૌપ્રથમ મિત્રો આવો દાખલો હશે તો આપણે શું કરવાનું છે? 4 પગવાળા જાનવર લખવા। સૌપ્રથમ આપણે શું કરવાનું છે? 4 પગવાળા જાનવર લખવા, બરાબર, બરાબર L/2 - H આ સૂત્ર છે। પગ કેટલા છે મિત્રો 140/2 માઇનસ માથા કેટલા છે 48। ચાલો 70 × 2 140। હવે જો મિત્રો 70માંથી 48 બાદ કરીશું તો કેટલા રહેશે? તો અહીંયા 22। તો જો મિત્રો 4 પગવાળા જાનવર કયા છે? તો અહીંયા ગાયોની સંખ્યા છે, બરાબર, ગાયોની સંખ્યા મળી ગઈ। આપણને શું કીધું છે? મુર્ગીઓની સંખ્યા। તો જો મિત્રો અહીંયા કુલ માથા બરાબર મળી જશે। કુલ માથા કેટલા છે? કુલ મસ્તક તો 48 છે, બરાબર। તો જો મિત્રો 48માંથી આપણે આ 22 બાદ કરી દઈશું તો કેટલા રહેશે? 26। તો જો મિત્રો આ 26 એ શું છે? તો કુલ મુર્ગીઓની સંખ્યા, બરાબર। આ આપણો ફાઇનલ જવાબ।